પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ પેરોલ ફરલો વચગાડા, જામીન ફરારી, જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપેલ હોય, જે અન્વયે પેરોલ ફરલો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે. બારિયા નાઓને જરૂરી માર્ગદર્શન આપી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે પેરોલ ફરલો સ્કોડના તાબાના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા। તે સમય દરમિયાન સાથેના એએસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે પદ્ધર પોલીસ સ્ટેશન એ પાર્ટ બીએનએસ કલમ મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી સબીલ મુસાભાઈ પઢિયાર, ઉંમર વર્ષ 25, ધંધો સુથારી કામ, રહેવાસી ગીતા માર્કેટ, માધાપર હાઈવે, ભુજવાડો, હાલે ગીતા માર્કેટ અંદર આવેલ રબારી ટ્રાન્સપોર્ટ પાસે હાજર હોવાની સચોટ બાતમી હકીકત આધારે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ મજકૂરને હસ્તગત કરી બીએનએસએસની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આ સફળ કામગીરીમાં પેરોલ ફરલો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે. બારિયા નાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા બલવંતસિંહ જાડેજા તથા નીરુબેન મૂડી, ડ્રાઇવ પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરી નાઓ જોડાયા હતા।